જો કૃષ્ણનો સાથ દુર્યોધનને મળ્યો હોત તો અને શુભ બિઝનેસ, આ બે પુસ્તકોનું આજે વિમોચન થયું છે. આદિત્ય ઠક્કર અને માનસી ઠક્કર છે, બંને ભાઈ બહેન છે, તેઓ દ્વારા જ આ બંને પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું છે. જો કૃષ્ણનો સાથ દુર્યોધનને મળ્યો હોત તો લેખક મૌનની વિભાવના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. વાણીના અભાવમાંથી ઉદ્ભવે છે આ મૌન ખૂબ ગંભીર બની શકે છે, સંબંધોમાં ભંગાણ તરફ દોરી જઈ શકે છે. ઘણીવાર ફક્ત એક વ્યક્તિની સ્મશાન યાત્રા સાથે સમાપ્ત થાય છે, પરંતુ વાર્તામાં પરિવારના સભ્યો પર આવા મૌનની ભાવનાત્મક અને સામાજિક અસર ખૂબ જાજી પડતી હોય છે. થતા પરિવર્તનો તેઓથી કેવી રીતે ખાલીપણું ભરાવાય છે તેવી એક નવી શરૂઆતને સ્વીકારવા એક ચર્ચા કરવામાં આવી છે. આ વાર્તા ભગવાન કૃષ્ણ તેમના ઉપદેશોમાંથી પ્રેરણા લે છે. કર્મોના મહત્વ અને જીવનમાં કેવી રીતે તે બાબતે પ્રભાવિત થશે, આકાર આપે છે, તેની પર શું છે. માનસી ઠક્કર આ પુસ્તક લખતા 2 વર્ષ જેટલો સમય થયો છે. માનસી ઠક્કર વાણી તેમજ મૌન અને જીવનના પડકારોના અંતરક્રિયા પર પ્રતિબિંબ પાડે છે. જીવનના ઉથલપાથલ વચ્ચે અર્થ અને નવી તકોની શોધ પર ભાર પણ મૂકવામાં આવે છે. સોરી સર, હું બહુ જ દિલગીર છું. તમને ફરી એક વખત ઊભા કરીશું, તમને થોડુંક હેરાન કરીશ. તમને આપણે આ ક્ષણ આપણા લેખકો માટે બહુ જ મહત્વ. તાળીનો મતદાન વ્યવસ્થિત રહેવો જોઈએ. તેમજ વાલ ફોયા ધૈર્ય આદિત્યભાઈ ઠક્કરને પ્લીઝ સ્ટેજ ઉપર આવે. આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ છીએ. શબ્દો જગતના હાથમાં પહોંચવાના છે. બીજા જે પણ ઉપસ્થિત મહેમાનો છે એને ઇન્વાઇટ કરીશું સ્ટેજ ઉપર. શ્રી રમેશભાઈ આજે પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં મારે ઉપસ્થિત રહેવાનું થયું. આદિત્યભાઈ અને માનસીબેન દ્વારા બહુ અદ્ભુત પુસ્તક લખવામાં આવ્યા છે. એક કૃષ્ણ ઉપર છે, એક બિઝનેસ ઉપર છે, પણ બંનેમાં વાત તો ધર્મની જ છે. શુભ બિઝનેસ, સારો બિઝનેસ કેવી રીતે કરી શકાય, સારા વિચારોથી કેવી રીતે કરી શકાય એની વાત કરી છે. એ જ રીતે કૃષ્ણ જો દુર્યોધનને સાથ આપ્યો હોત તો મહાભારતનું જે આખું પ્રસંગ છે એને એક અલગ એંગલથી, અલગ વિચારોથી રજૂ કર્યો છે. અને મને લાગે છે કે લોકો આ પુસ્તક વાંચવાથી પ્રેરાશે અને પ્રેરણા મેળવશે. આવા યંગ જે લેખકો છે એમને પ્રોત્સાહન આપવા માટે ખાસ આજે ઉપસ્થિત રહેવાનું થયું. અને એમને અભિનંદન બી આપું છું કે આવા વિચારો એમને જે આવ્યા એ પણ એક અદ્ભુત વિચારો છે. આજના સમયમાં આવા પુસ્તકો લખવા, અલગ પ્રકારના પુસ્તક લખવા એક સાહસ છે, એટલે એમને સાહસને પણ બિરદાવું છું. અને ભવિષ્યમાં ભગવાન એમને શક્તિ આપે કે આવા પ્રકારનું લેખન કરે, આગળ વધારે અને આ વિચારોને લોકો સુધી પહોંચાડે. ધન્યવાદ. મારું નામ આદિત્ય નરહરિભાઈ ઠક્કર છે. હું એક એન્ટરપ્રેન્યોર અને એજ્યુકેટર છું. આજે મેં આ પુસ્તક લખ્યું છે શુભ બિઝનેસ, કે જેમાં મેં 11 નાના મોટા એન્ટરપ્રેન્યોર્સની જર્નીની વાત કરવામાં આવી છે કે જેઓએ શૂન્યથી શરૂઆત કરીને ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. માત્ર પોતાનો નહીં, પરંતુ પોતાના ધંધાનો અને પોતાના પરિવારજનોનો દરેક પાસાઓ હેઠળ વિકાસ વિસ્તાર કર્યો છે. જરૂરથી વાંચજો. અને સાથે સાથે આજે મારા નાના બહેન માનસી નરહરિભાઈ ઠક્કરનું પણ પુસ્તક વિમોચન કાર્યક્રમ છે કે જેઓની પુસ્તકનું નામ છે જો કૃષ્ણનો સાથ દુર્યોધનને મળ્યો હોત તો. એક અલગ એંગલ, એક અલગ વિચારધારા ઉપર એમણે આ પુસ્તક લખેલું છે. આ કોઈ ધાર્મિક પુસ્તક નથી, પરંતુ આ પુસ્તક એક નવલકથા છે જે તમને મહાભારત, ગીતા અને કૃષ્ણનો સાર રિયલ લાઈફમાં કેવી રીતના તમને મદદરૂપ થઈ શકે છે તેની આ જર્નીની વાત કરવામાં આવી છે. અચૂકથી વાંચજો. આ પુસ્તક તમને એમેઝોન, ફ્લિપકાર્ટ, કિન્ડલ તથા શબ્દોર્ડ બુક સ્ટોર પરથી અવેલેબલ થઈ શકશે. આદિત્ય નરહરિભાઈ ઠક્કર. હું માનસી નરહરિભાઈ ઠક્કર છું. મેં આજે એક પુસ્તક લખ્યું છે અને એનું પુસ્તક વિમોચન કાર્યક્રમ અહીં રાખવામાં આવેલો હતો. આ પુસ્તકનું નામ છે જો કૃષ્ણનો સાથ દુર્યોધનને મળ્યો હોત તો. આ પુસ્તક કોઈ ધાર્મિક પુસ્તક નથી, આ એક નવલકથા છે જેમાં રિયલ લાઈફમાં ફિક્શન કેરેક્ટર્સ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે મહાભારતની કથા, ગીતાના સિદ્ધાંતો, ગીતાના શ્લોકો
કર્મ અને કૃષ્ણ આપણને આજે પણ કેવી રીતે સાચા નિર્ણયો લેવામાં અને સારા પરિણામો હાંસિલ કરવામાં મદદ કરે છે. જરૂરથી વાંચજો આ પુસ્તક, અને આ પુસ્તક તમને ફ્લિપકાર્ટ, એમેઝોન, શબ્દવડ બુક સ્ટોર અને કિન્ડલ પર અવેલેબલ છે. પ્રેરણા ક્યાંથી મળી જે તમને બુક લખ્યું છે, કેટલો સમય લાગ્યો છે અને શું છે? આ પુસ્તક લખતા મને 2 વર્ષ લાગ્યા હતા, અને મારા પપ્પા એ મારી આના માટેની પ્રેરણા છે, અને કૃષ્ણ માટેની થોડી ઘણી ફરિયાદો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કૃષ્ણના સાચા અને સારા કર્મો, સિદ્ધાંતો અને ગીતાના શ્લોકો મારી પ્રેરણા છે. શું મેસેજ શું આપશો તમારી પુસ્તક થકી લોકોને? હું એવું કહેવા માગું છું આ પુસ્તક થકી કે તમે જો કૃષ્ણના શરણે જશો તો એ તમને સાચો માર્ગ બતાવશે જ.